દેશ રે જોયા હતા, પરદેશ જોયા, ગોવિંદભાઈ પટેલની ફિલ્મ, એમનું ડિરેક્શન, એમના સને આ પિક્ચરને રિલીઝ કરી છે. એટલે આ પિક્ચર જોઈને અમે તો અનુભવ્યું છે, અમારી નસે નસમાં આ પિક્ચર છે. આજે પણ અમે જ્યાં જઈએ છીએ ત્યાં કહીએ છીએ કે કેટલાય દેશ રે જોયા હતા, પરદેશ જોયું છે. એમાં હું એક અંતરો ગાઉં છું, અને એ અંતરો હું જ્યાં ગાઉં ને ત્યાં બધી લેડીઝની આંખમાંથી આંસુ વહેતા હોય. અને આ ફિલ્મ ચાલી હતી. આ ટાઇટલ સોંગ બહુ જ સુંદર હતું. 80 વર્ષના માજી પણ આ ફિલ્મના આ સોંગમાં બહુ રડતા હતા. એટલે બહુ જ એક્સાઇટમેન્ટ હતી આ ફિલ્મ માટે. અને આવી રીતે રૂરલ ફિલ્મ શું છે એ લોકોને પણ ખબર પડવી જોઈએ. એને ટફ એટલા માટે હતી કે બ્લાઇન્ડ ગેમ, અમે મોનિટર ઉપર જોઈ નહોતા શકતા કે આ અમે કેવું કર્યું છે. બરાબર, ડીઓપી એટલે કેમેરામેન જ જાણે કે તમે શું કર્યું છે. અથવા આપણે ડબિંગ ઉપર જઈએ કે આવી રીતે ફિલ્મ રિલીઝ થાય ત્યારે તમને ખબર પડે કે તમે શું કર્યું છે. એટલે અમે બ્લાઇન્ડ ગેમ રમતા હતા. અમે આવી રીતે આ મોનિટર ઉપર જોઈએ કે નથી બરાબર, ચલો ફરી કરો. પ્રોડ્યુસરો ડિરેક્ટરો 10 વખત કરાવતા હતા અમને. અત્યારે એટલે અત્યારે શું, તમે ના સારું કરો તો કંઈ નહીં, પણ એ જે શું કહેવાય કોમ્પિટિશન હતી ને, વન ટેક ઓકે કરવાનો, એટલે એ બધી જે બધી મજા હતી ને એવી અત્યારમાં નથી. અમે લોકો જ્યારે લકી સ્ટુડિયોમાં અંદર એન્ટર થઈએ ને ત્યારે લોકો એમ કહેતા કે અમદાવાદ એક્સપ્રેસ આવી ગયું. ટેકનિકલ જે સ્ટાફ છે ને એ અમારા માટે આવું બોલે, કારણ કે ગમે એટલા લાંબા લાંબા ડાયલોગ હોય, અમે થિયેટરની વ્યક્તિઓ છે, અમે વન ટેક ઓકે આપતા હતા. એટલે એ લોકોને વેરી કરી તો શું, મેગેઝિન હોય, એક રીટેક થાય એટલે એમના પૈસા ચડી જાય. એટલે એવી રીતે ખૂબ આનંદ થયો આ ફિલ્મ જોઈને, મજા પડી ગઈ.